બેઠા છે ભાગે બેઠાનું, ઊભા રહેલાનું, સૂતેલા દિશે સૂતું, ચાલે ભાગે ચલંતું. આ સુભાષિતમાં મહેનતનો મહિમા દર્શાવવામાં આવે છે. જે બેઠા રહે છે તેનું ભાગ્ય બેઠું હોય છે, જે ઊભા રહે છે તેનું ભાગ્ય ઊભું હોય છે, જે સૂતા હોય છે તેનું ભાગ્ય સૂતું હોય છે, પરંતુ જે ચાલે છે તેનું ભાગ્ય ચાલુ રહે છે. ફરે તે ચરે, મહેનત કરનારને જ નસીબ ફળે છે, ભાગ્યના ભરોસે બેસી રહેનારને નિષ્ફળતા અને નિરાશા સાંભળે છે. તેથી આપણે મહેનત કરતા રહેવું જોઈએ. એક આપણી શાળાને આંગણે એક સન્માન સમારોહ, વિદાય સમારોહ ન કહી શકાય, પણ બાળકો પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે તો એમને આપણે એક શુભેચ્છા પાઠવી, જીવનની અંદર શારીરિક પ્રગતિ કરે. અને આ આપણા કાર્યક્રમને શોભાવવા માટે, નિભાવવા માટે આપણા ચિત્તકાર મહાનુભાવો વધાર્યા છે. તો ભમરાની ગુંજ વિના ન ચાલે, અને કોયલને ટંકાર વિના ન ચાલે, સિંહને ગર્જના વિના ન ચાલે, તો આપણા મહેમાનોના સ્વાગત વિના કેમ ચાલે? તો અત્રે ઉપસ્થિત મંચસ્થ પર બિરાજમાન સૌનું આપણે સ્વાગત કરીશું. स्वागत में फूल नहीं पलके बिछाए जाते हैं. જ્યાં આદર હોય, માન અને સન્માન હોય, આવકાર મીઠો હોય, બરાબર, ત્યાં એકમાત્ર ફોનથી તમામ ગુરુજન ગણ વધાર્યા છે અને આપણા કાર્યક્રમની શોભા વધારી છે. विदा होकर आज यहाँ से चले जाओगे, पर आशा है कि यही कि जहाँ भी जाओगे खुशियां ही खुशियां पाओगे आप. માધ્યમથી આપણે અહીંયા રહીએ છીએ. ધોરણ 10 ના બાળકો અહીંયા 2 વર્ષ રહ્યા, એની સાથે વિવિધ તાલમેલ રચણો શિક્ષકો સાથે, બાળકો સાથે, શાળાના પર્યાવરણના વૃક્ષો સાથે, અને એમની એક ક્ષણને આપણને યાદગાર જગ્યાને આપણે કેવી રીતે સુવાસ ફેલાવી શકીએ, કેવું વર્તન રાખીએ, એકબીજા સાથે કેવો વ્યવહાર રાખીએ, જેથી લોકો આપણને યાદ કરે. એક ટૂંક સમયમાં 2 વર્ષ પૂર્ણ થઈ ગયા. તમે અહીંયા કેવા રહ્યા છો, તમે અહીંયા કેવી છાપ છોડી છે, એની એક અનુભૂતિના રૂપે ધોરણ 9 ના જે બાળકો છે એ થોડી ઝાંખી રજૂ કરશે. કે માતા પિતાના આશીર્વાદ જોશે. માતા પિતાના, જો તમે મંદિરે નહીં જાઓ તો ચાલશે, મારું પર્સનલ એવું માનવું છે, પણ માતા પિતા દુનિયાના સૌથી મોટા ભગવાન ને માતાજી છે. એમના આશીર્વાદ તમે મેળવશો અને મહેનત કરશો, ચોક્કસ સફળતા મળશે. વિદાયની આ પળ બટે એ તો સમય છે, બરોબર. તમે પ્રાથમિકમાં હતા, પ્રાથમિકમાંથી હાઈસ્કૂલમાં આવ્યા, હાઈસ્કૂલમાંથી હવે પરીક્ષા આપશો એટલે બીજી જગ્યાએ જશો, બરોબર. એટલે થોડું કાઠું તો પડશે, પણ આપણા જીવનને, આપણા ભવિષ્યને ન કહેતા મારી વાણીને અહીંયા વિરામ કરું છું અને તમને બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે પરમાત્મા તમને શક્તિ દે એવી કે સારામાં સારા માર્કે તમે પાસ થાઓ, સારા ટકાએ પાસ થાઓ અને આગળ એવી સારી હાઈસ્કૂલમાં તમે આગળના ધોરણમાં ભણવા જાઓ એવી મારી ખૂબ ખૂબ શુભેચ્છા બધાને. આપણે ભાભર જવું છે, આપણને ખબર છે કે 10 કિલોમીટર છે, એના માટે મહેનત કરવી પડશે, જવું પડશે. પણ તમે આ બાજુના રસ્તે જાશો, રૂણસેલા આ બાજુ રસ્તે જશો તો ભાભર 10 કિલોમીટર આવશે નહીં આવે. તમે મહેનત 100% સાચી કરી છે, પણ તમને જે મળવાનું છે લક્ષ્ય, તમારું ધ્યેય, તમારો ગોલ છે, એ તમને મળશે નહીં. એટલે પહેલી બાબત છે યોગ્ય દિશાની સાચી મહેનત હોવી જરૂરી છે. બીજી વસ્તુ જરૂરી છે કે તમે જે ટાર્ગેટ ધાર્યો છે, તમે જે લક્ષ્યાંક પ્રાપ્ત કર્યું છે, અને એ લક્ષ્યાંક પ્રાપ્ત કર્યા બાદ ગમે તેટલી વચ્ચે વિટંબણાઓ આવે તો પણ ગણકારવાની નથી. તમને અહીંયાથી ઘણા બધા મોટિવેટ કરીએ કે તમે આમ વાંચજો, તેમ વાંચજો, થોડોક સમય જાય, બહાર જાઓ એટલે
અવનવા તત્વો તમારી સમક્ષ આવે અને તમે જે લક્ષ્ય ધાર્યું છે ક્યાંય હોય. ખબર હશે કે હનુમાનજી લંકા જવા નીકળ્યા હતા ને, તો એમણે ધારી લીધું કે મારે લંકા જવાનું છે. છલાંગ ભરીને આગળ નીકળ્યા. પછી લગભગ મેનકા નામનો પર્વત જંગલમાંથી બહાર આવે છે. હનુમાનજીને આજીજી કરે છે કે હનુમાનજી તમે થાક્યા છો, તમે મારા ઉપર થોડી વાર આરામ કરો અને પછી તમે કૂદકો લગાવો. પણ હનુમાનજી ના પાડી કે ના, હું મેં પેલા લક્ષ્યાંક ધાર્યું છે એ જગ્યાએ જઈશ, પછી ત્યાં જઈને બેસીશ. આપણે એક લક્ષ્યાંક ધારી લેવાનું છે કે મારે આ પૂરું જ કરવું છે. એમાં ઘણી બધી મુશ્કેલીઓ આવશે, ખરાબ મિત્રો વચ્ચે આવશે, એટલે ના વંચાય, ગણિતના જે આટલા પાઠ બાકી છે કેમ થાશે, શું થાશે. જે વ્યક્તિ પોતાના લક્ષ્યને પકડીને જ રહે છે, છોડતો નથી, તે હંમેશા સફળ થાય છે. લક્ષ્ય ક્યારેય ગુમાવવું જોઈએ નહીં. હાલ એડિશનની વાત કરું. એડિશન એક વૈજ્ઞાનિક છે, વિદ્યુતની આને શોધ કરી હતી. અત્યારે એટલે જ આ માયક છે, અજવાળા છે. તો એ કામ જ્યારે કરતો ત્યારે એટલો બધો મગ્ન બની જતો કે એની બાજુમાં કોણ બેઠું છે એને ખબર ન હોતી. એની બાજુમાં કોણ બેઠું છે એ ખબર ના હોતી એને. એ કામ કરતો હોય, પ્રોગ્રામ એનો ચાલુ હોય, એમના પત્ની આવે, ખાવાનું મૂકી અને જાય. જ્યારે એનું કામ પૂરું થાય ત્યારે ખાવા બેસે, ત્યારે ઘણા બધા જનાવર પડ્યા હોય, આળુ પડ્યું હોય, સાઈડમાં કઈ કસે પડે. એક દિવસ એવું જ થયું કે ચા અને નાસ્તો એમના પત્ની મૂકી ગયા. એડિશન પોતાના કામની અંદર વ્યસ્ત હતા. એનો મિત્ર મળવા માટે આવ્યો, પણ આનંદની વાત છે, ફટાકડા ફૂટે છે. બરાબર, એનો મિત્ર આવે છે, પણ એડિશન પોતાના કામની અંદર મગ્ન હતા એટલે એની બાજુ એનું ધ્યાન ન ગયું. પણ મિત્રએ પડેલી ચા અને નાસ્તો જોયો કે હા, એ એના કામમાં છે અને હું આનો ચા અને નાસ્તો કરી લઉં. એટલે એનો મિત્ર ચા અને નાસ્તો બરાબર થઈ એટલે બેસે છે. થોડી વાર, અડધો કલાક જેવો સમય થયો. એડિશને જોયું તો આગળ પ્લેટ ખાલી પડી છે, નાસ્તો છે નહીં. કીધું, મિત્રને શું કીધું, તમે થોડા મોડા આયા, તમે થોડા મોડા આયા, હું હમણાં જ નાસ્તો કરી લીધો. એડિશને શું જવાબ આપ્યો કે તમે થોડા મોડા આયા, મેં હમણાં જ નાસ્તો કરી લીધો. એટલે કહેવાનો ભાવાર્થ શું છે કે તમે ખાધું છે કે નથી ખાધું એ તમને ખબર પણ ન હોવી જોઈએ, એટલા તમે મહેનતની અંદર વ્યસ્ત હોવા જોઈએ. તમે ખાધું છે કે નથી ખાધું એ તમને ખબર પણ ન હોવી જોઈએ, એટલા તમે તમારા કામની અંદર વ્યસ્ત હોવા જોઈએ. અને આપણે લક્ષ્ય ધારીએ છીએ, ઉપવાસ રાખીએ છીએ, પેટની અંદર સારું કઈ ફસણ જોયું, નાસ્તો જોયો, બાજુમાં રાખવો જોઈએ અને તાત્કાલિક ઉપવાસથી ઉઠી રહેવાનું. બરાબર, એમ લક્ષ્યની પ્રાપ્તિ નથી થતી. ઘરેથી ટાર્ગેટ બનાવ્યું છે, 3 કલાક વાંચવું છે, ઘરે બેઠા 8 વાગે સિરિયલ ચાલુ છે એટલે તમારું મન 50% એમ હોય. બરાબર, એટલે આપણે પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે 100% મહેનત જરૂરી પડશે અને તેનું લક્ષ્ય ધારવું પડશે. આગળ જોઈએ આપણે આ કાર્યક્રમને આગળ વધારીએ તો ધોરણ 9 ની બાળાઓ વિધિ અને રક્ષા એક ગીત રજૂ કરશે જેના શબ્દો છે ભૂલ ના પાઓગે. बन जाओ काबिल, जश्न मनाएंगे हम, छू लो हर मंजिल, यही चाहेंगे हम. बन जाओ काबिल, जश्न मनाएंगे हम, पड़े जरूरत हमसे कहना, तारे तोड़ लाए
કરીશ. આંખોમાં પાણી છે ને ઓઠોમાં હાસ્ય છે, આંખોમાં પાણી છે ને ઓઠોમાં હાસ્ય છે. આજની વિદાયમાં ચોક્કસ કંઈક તથ્ય છે, આજની વિદાયમાં ચોક્કસ કંઈક તથ્ય છે. હૃદયના બંધનને છોડીને જશો તો કેમ ચાલશે, હૃદયના બંધનને છોડીને જશો તો કેમ ચાલશે. બસ તમારી યાદોને મૂકીને જશું તો પણ ફાવશે, બસ તમારી યાદોને મૂકીને જશું તો પણ ફાવશે. આજે આપણી શાળામાં ખુશી અને દુઃખી બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે તેઓ તેમના ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છે અને દુઃખીનો એટલા માટે કે તેઓ અમારી સાથે રહ્યા, મોજ મસ્તી કરી અને તેઓ આજે અમને છોડીને જઈ રહ્યા છે એટલે અમને ખૂબ જ દુઃખ થાય છે. અને 10મા વાળા જોડે રોજ મોજ મસ્તી કરતા, એકબીજાને ખીજાવતા, રમતો રમતા, સાથે મળીને વાતો કરતા એ દિવસો હવે ક્યારે આવશે. 10મા વાળા રોજ અમને નાસ્તો કરાવતા અને અમે તેમને કહેતા કે આજે તો અમે નાસ્તો કરાવીશું તો અમને કહેતા કે નાના મિત્રો અમે મંગાવી દીધો છે નાસ્તો. 10મા વાળાને 2 વાગ્યાની રિસેસ ક્યારે પડે તેની રાહ જોઈને અમે રોજ બેસતા હતા અને હવે રોજ અમે કોની રાહ જોઈને બેસીશું. રિસેસ પડે એટલે અમે બેનને બોલાવતા અને વાતો કરતા, મોજ મસ્તી કરતા, ગીત ગાતા, રમતો રમતા. એ દિવસો હવે ક્યારે આવશે. બેન પણ અમારી સાથે ક્યારેક ક્યારેક અમારા મિત્ર પણ બની જતા હતા અને રાજેશ સાહેબ અમને તેમની કોઈ હસી એવી વાત હોય તો અમારી જોડે શેર કરતા હતા અને અમને હસાવતા પણ હતા. પારકાને ક્યાં શોધવા અહીં પોતાના ખોવાઈ ગયા, પારકાને ક્યાં શોધવા અહીં પોતાના ખોવાઈ ગયા. રેતી જેવા હતા સપના મારા મોજાથી ધોવાઈ ગયા, રેતી જેવા હતા સપના મારા મોજાથી ધોવાઈ ગયા. વીતેલી વાતોને યાદ કરી તો આંસુ છલકાઈ ગયા, વીતેલી વાતોને યાદ કરી તો આંસુ છલકાઈ ગયા. સંબંધો ઘણા મળ્યા પણ અમુક દિલમાં સચવાઈ ગયા, સંબંધો ઘણા મળ્યા પણ અમુક દિલમાં સચવાઈ ગયા. યાદોની તિજોરી ખોલી જ્યારે આ હોઠ મલકાઈ ગયા, યાદોની તિજોરી ખોલી જ્યારે આ હોઠ મલકાઈ ગયા. અમુક મિત્રો જ મળ્યા એવા જે દિલ પર છવાઈ ગયા, અમુક મિત્રો જ મળ્યા એવા જે દિલ પર છવાઈ ગયા. 10મા વાળા જોડે રોજ મેદાનમાં ફરતા, બગીચામાં બેસતા અને વાતો કરતા, એકબીજાને ખીજાવતા. એ દિવસો હવે ક્યારે આવશે. હવે એ લોકો જતા રહેશે એટલે અમે રોજ કોની જોડે ફરશો, બગીચામાં બેસીશું અને અમે એકબીજાને વિચિત્ર નામે બોલાવશું. તેમના વગર તો અમે એક રવિવાર માંડ કાઢતા હતા અને હવે અમે તેમના વગર કેવી રીતે રહીશું. 10મા વાળા ખરેખર અમારા મિત્ર નહીં પણ ભાઈ બહેનની જેમ રહેતા હતા અને હવે તેમના વગર કેમ ચાલશે. 10મા વાળા અમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરતા હતા. એક દિવસ એવું થયું કે 10મા વાળા રોજ અમારી ઈચ્છા પૂરી કરે છે તો અમે પણ એક દિવસ તેમની ઈચ્છા પૂરી કરી. અમે ગરબા રમવાનું વિચાર્યું અને એ દિવસે મુકેશ સાહેબ અને અમરત સાહેબ હતા. તે દિવસે અમે લેબમાં ગરબા ચાલુ કરીને રમતા હતા અને પછી સનેડો રમતા હતા ત્યારે મુકેશ સાહેબ બારીએ આવીને જોતા હતા. પછી તો અમે ફટાફટ દોડીને અમારા રૂમમાં બેસી ગયા. પછી તો મુકેશ સાહેબ અને અમરત સાહેબ જોડે સોટી મંગાવી અને અમારા રૂમમાં આવ્યા અને કહ્યું કે જે સનેડો રમતા હતા તે બહાર લોબીમાં બોલાવ્યા અને અમને લાઈનમાં ઊભા રાખ્યા. અને સંજયભાઈને કહ્યું કે તું સ્પીકર બહાર લાવ અને સનેડો ચાલુ કર. અમે સાહેબને કેટલા મનાયા, પ્લીઝ સર એમ કરીને મનાયા. પછી તો માંડ માન્યા અને અમને ઉઠક બેઠક કરાઈ હતી. અમારે 10મા વાળા જોડે યાદગાર દિવસ બનાવવાનો હતો, એના કરતાં પણ વધારે યાદગાર દિવસ બનાવી દીધો અને રોજ ભેગા થઈને સાહેબને સનેડો એમ કહીને સાહેબ જોડે મજાક કરતા અને 10મા વાળા અમને કહેતા કે હવે તો અમારે તમારી જોડે કોઈ દિવસ સનેડો નહીં રમવો એમ કરીને અમને ખીજવતા હતા. આપકી વિદાય સે આંખોं में आंसू आ रहे, आपकी विदाई से आंखों में आंसू आ रहे, इस हाल में आप हमें छोड़कर जा रहे, इस हाल में आप हमें छोड़कर जा रहे. 10મા વાળા અમારી બધી જ ઈચ્છાઓ પૂરી કરતા હતા. તેઓએ અમારી કોઈ ઈચ્છા અધૂરી મૂકી નથી. અમારી કોઈ ઈચ્છા અધૂરી મૂકી નથી. 10મા વાળાને અમારે કંઈ ખોટું કહેવાય ગયું હોય કે ના કહેવાનું કીધું હોય તો અમને તમારા નાના ભાઈ બહેન પણ કહેવાય છે કે જ્યાં જ્યાં જરૂર પડે કે સોટીની જરૂર પડે ત્યાં સોટી અને જે લાગણીની જરૂર પડે તે લાગણી દરેક શિક્ષક દર્શાવતા હોય છે. જરા એવું લાગે કે બાળક અવળી દિશામાં છે તો હૃદયથી, આંખથી
બાળકને ડરાવતા પણ હોય છે, પરંતુ એવું નથી હોતું. અંદરથી એટલો જ પ્રેમ દરેક બાળક પ્રત્યે હોય છે. અને વાત કરું તો माना कि तुम बहुत लड़ते थे, माना कि तुम बहुत लड़ते थे, मगर प्यार भी बहुत करते थे. તમે लड़ता था पर તમે प्यार પણ એટલો મને કરતા था. हमारी गुस्सा की वजह से नाराज न होना प्यारे बच्चों, हमारे गुस्सा की वजह से नाराज न होना प्यारे बच्चों, क्योंकि हम गुस्सा बाहर से और प्यार अंदर से करते थे. વિદાય એવું પ્રસંગ છે કે કારણ કે આપણી અંદર એટલી બધી લાગણીઓ હોય કે આપણે એ લાગણીઓને મૂકી ના શકીએ. બીજી વસ્તુ એ પણ છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. કંઈ પણ આપણે નવું કરવું હોય તો એના માટે પરિવર્તન જરૂરી છે. આપણે ઋતુઓ જોઈએ કે સારો વરસાદ જોતો હોય તો એના માટે ગરમી પણ જરૂરી છે. ગરમી આપણને આકરી લાગે, બરાબર, પણ વરસાદ માટે એ જરૂરી છે. એમ જિંદગીમાં આપણે આગળ વધવું હોય, પ્રગતિ કરવી હોય તો એના માટે કંઈક આપણે ગુમાવવું પડે. કંઈક નવું મેળવવું હોય તો કંઈક ગુમાવવું પડે, તો જ આપણે સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકીએ. ધોરણ 10 માં જે વિદ્યાર્થી મિત્રો વિદાય લઈ રહેલા છે એમને પહેલા તો શુભેચ્છાઓ આપું કે 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષા હોય એમાં જ્વલંત સિદ્ધિ મેળવે અને આખા તાલુકામાં અને આખા જિલ્લામાં અને આખા રાજ્યમાં આપણી આ સ્કૂલના બાળકો બોર્ડમાં પણ ખૂબ ઊંચું ટકાવારી લાવે, મેરિટ લાવે અને આપણી આ શાળાની સિદ્ધિ અપાવે. હવે થોડું 10મા વિશે પણ કેવું છે કે બોર્ડની પરીક્ષાનો પ્રથમ અનુભવ છે તમને. હવે સરકારે ઘણી બધી એવી પરીક્ષાઓ હોય છે કે 5મા ધોરણથી નવોદયથી કે તમને એ અનુભવ થોડો કરાવે કે કઈ રીતનું બહાર વાતાવરણ હોય. 10મા ધોરણમાં થોડું ભય કેવું તમને લાગતું હોય, કારણ કે આપણે ગામડાના વિદ્યાર્થીઓ છીએ, બરાબર. જ્યારે તમે ભાભર જશો એટલે બીજા વિદ્યાર્થીઓ જે શીખી ના હોય એમની જોડે એમના વાલી આવતા હોય, બરાબર. એટલે આપણે વાલીને ટાઈમ ના હોય મોટા ભાગે, એટલે આપણે એકલા હોય એટલે આપણને એવું લાગે કે આમની જોડે તો એમના વાલી આવેલા, હું એકલો એમ થોડું એવું લાગે. પણ એવી કઈ ચિંતા નહીં કરવાની. હવે 10મા ધોરણમાં આપણે આવ્યા એટલે આપણે પરિપક્વ થયા કહેવાય, બરાબર. કઈ ગભરાટ નહીં રાખવાનો પહેલા તો. બીજું કે હજુ 11 તારીખે સોમવારથી પરીક્ષા તમારે શરૂ થશે. એના પહેલા જેટલું પણ બને એટલું આપણે રિવિઝન કરવાનું. ઘણી વસ્તુ એવી હોય કે હવે કદાચ શાળાએ આપણે શક્ય નહીં આવવું તો યુટ્યુબમાં પણ ઘણા બધા એવા વિડીયો હોય 10મા ધોરણના કે જે મહત્વલક્ષી પ્રશ્નો હોય, એ પ્રશ્નોની પ્રેક્ટિસ કરજો. બીજું કે એવું લાગે તો જે પ્રશ્નો હોય લખીને તૈયાર કરવાના. એક વખત લખી, કારણ કે આપણે ત્યાં આગળ બોલવાનું નહીં, રજૂઆત નહીં કરવાની, આપણે લખીને જવાબ આપવાના. અને આપણું રિઝલ્ટ એ તમે ગમે એટલા હોશિયાર હોય પણ ત્યાં આગળ કંઈ લખું જ નહીં તો 0 આવે. તમે ગમે એટલા ઠોઠ હોય પણ ત્યાં હારામ હારું લખેલું હોય તો 100 માંથી 100 માર્ક્સ પણ આવે. એટલે આપણે એક મહત્વની વસ્તુ આમાં લખાણ ખૂબ જ મહત્વની વસ્તુ છે. એટલે એ વસ્તુ ધ્યાન રાખજો. આમાં સાહેબ 4 થી 5 વિદ્યાર્થીઓ એવા છે કે જેને કદાચ મેં ભણાયેલા એના અહીં ઉપસ્થિત છે, બરાબર. એટલે બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે ખૂબ સિદ્ધિ મેળવો અને ખૂબ પ્રગતિ કરો. राह भी चट्टान को तोड़ देती है, छोटी सी बात दिल पर लग जाए तो जिंदगी की राह भी बदल देती है. એટલે નાની એવી વાત કદાચ હૃદયને લાગી જાય તો એ આપણા જિંદગીને બદલી નાખે છે. હવે ગામમાંથી પધારેલા સરપંચશ્રી, શાળાના શિક્ષકગણ મુકેશભાઈ, રાજેશભાઈ, અમરેશભાઈ, દિનેશભાઈ, સરકાબેન, ગામમાં પધારેલા લીલાભાઈ, ફોટો કવરની આપણો વિદ્યાર્થી જઈને યાદ કરી લઈએ. અને બાલા વિદ્યાર્થી ભાઈ, આમ તો વિદાય સાથે દુઃખની લાગણી તમને લાગે અને વિદાય લીધેલી છે એટલે સુખ પાછળ દુઃખ છે, દુઃખ પાછળ સુખ છે. આ તમારો કુંડલ પ્રિયનો પાયો ચાપુ
ચડવા માટેની એક સીડી છે. આમાંથી ઘણા બધા એવા વિદ્યાર્થી મિત્રો છે બાબરમાં પહેલી વખત જશે અને 10માનું બોર્ડની એક્ઝામની અંદર પરીક્ષા આવવા જતા છે. એટલે મનમાં થોડો સંકોચ થતો હશે કે કેવી પરીક્ષા આવશે, શું આવશે. કાંઈ જ આવવાનું નથી. તમારો જે સિલેબસ છે, જે અભ્યાસક્રમ છે, એમાંથી જ આવવાનું છે. તમે જે અહીંયા પાટલી પર બેસો છો એવી એ વર્ગની અંદર પાટલી પર બેસવાનું છે. ફક્ત પ્રશ્ન એ છે કે તમારી તૈયારી કેટલી છે. એટલે શુભેચ્છાઓ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ કીધું. મેં હમણાં મુકેશભાઈ સરસ એવા દ્રષ્ટાંત આપ્યા થોમસ આલ્વા એડિસન. આવિષ્કાર વસ્તુ એવી છે કે એના પાછળ થોડી તપસ્યા કરવી પડે. રિસર્ચ પેપર્સ બરોબર સંશોધન કરીએ ત્યારે એનો જે તે તટસ્થતા ઉપર ભાર મૂકી એ બહાર આવે. જ્હોન રાઇટ બંધુએ શું કર્યું? આકાશમાં ઉડતી સમડી જોઈ અને એને લાગે કે આ સ્થિર છે ને આ ઉડી શકે છે ને આમથી આમ જઈ શકે છે. વિમાનની શોધ કરી. એલન કેલર શું હતું? બહુ બ્રિલિયન્ટ હતી, નારી શક્તિ હતી. એ વખતના મેડિસિનમાં એડમિશન લેવું અમેરિકા જેવા દેશમાં સ્ત્રી શક્તિ હતી. એટલે ઓહાપુર હતું પણ અડગ મનની હતી. અને છેવટે એને અંધાપો આવ્યો અને એના ઉપરથી મેં આવિષ્કારમાં બ્રેન લિપિ શોધી આંધળા માણસને લખવા માટે. એટલે ઘણા બધા ચડાવ અને પડાવ આવશે તમારા, એમાં નાસીપાસ થવાની જરૂર પડશે. આજથી 10 વર્ષ પહેલામાં સુથાર નેહડી લીલાભાઈ તો એના સાક્ષી છે, તમે છો. આ શાળામાં તમે બેઠા એના પાછળ બહુ ભોગ આપ્યો છે. અને આજે એ જ ગામમાં વાત કરીએ, એ જ ગામના વિદ્યાર્થી મિત્રો, છોકરીઓ છોકરાઓ બંને અહીંથી જ ભણેલા આજે સારી નોકરી કરે છે. કહેવાનો મતલબ એ છે કે એમને જ્યારે પુરુષાર્થ કર્યો, મહેનત કરી અને એમને આગળ ગયા ત્યારે એ સિદ્ધિ મેળવી. એટલે 10મા ધોરણના છોકરાઓના આપણે હૃદય શુભેચ્છાઓ ખૂબ ખૂબ પાઠવીએ કે તમે એવા નિડરતાથી, હોંશે હોંશે, આનંદથી કોઈ પણ મનમાં રજ રાખે હું પાસ થઈ, સકારાત્મક પોઝિટિવ થિંકિંગ વિચારો આ કરવાનું છે, આ જવાનું, સારી ટકાવારી લાવવાની છે, મારે મહેનત કરવાની છે, મારો પાસ થવાનું છે. કોઈ ડોક્ટર બનશે, કોઈ એન્જિનિયર બનશે, કોઈ વકીલ બનશે, કોઈ સારી પોસ્ટ ઉપર પણ જશે. તો આપણું ધ્યેય લક્ષ્ય તરફ લઈ જઈએ. એટલે આજના દિવસે તમે અમને બોલાવી 2 શબ્દો કીધા, ઘણા બધા ગુરુજીએ કીધા. છેવટે મહેનત કરજો. શિક્ષણ જ જીવનનો ઉદ્ધાર છે, આજે નહીં તો કાલે. ઘણા બધા વાલીઓને એમ કે હવે હું ભણી રહ્યો. અહીંથી હાથમાં પહેલા ભણતા હતા ને, ઘેર લેવા જતા કોઈ ભણાવવા નહીં, એવી પોઝિશન હતી. આજે તમે જુઓ એટલે હજી ઘણા બધાને એવું મનમાં રસ છે. પછી તમે ભણ્યા પછી થશે કે આરું 10માનું પછી પરીક્ષા આલી પછી પાસ થઈને ના ભણે, હવે આરું ભણવું, પછી તમે નહીં ભણેલું. એટલે અત્યારથી મનમાં ગાંઠ વાળી દેજો. આપણે ભણવાનું છે, આગળ જવાનું છે. મા બાપ સર્વોપરી છે, એમના વંદન કરી, એમના આશીર્વાદ લઈ, ગુરુજીનો આશીર્વાદ લઈ આપણે સારામાં સારી મહેનત કરી અને આપણને આવડે છે અને સારી ટકાવારી પાસ થઈશું અને મારે આગળ જવું હોય. અને તમે તમારું ગામ, તમારા મા બાપનું, શાળાનું, ગુરુજીનું બધું ગૌરવ આગળ વધારો. તમે જેટલા આગળ જશો એટલું અમને ગૌરવ થશે. એટલે અમે એવા આશીર્વાદ આપીએ છીએ અત્યારથી કે તમે ભણી ગણી થોડા આગળ જાઓ, સારી પોસ્ટ ઉપર, સારી સીટ ઉપર. આજે ગુરુજી બેઠા, કાલ તમે પણ બેસ્યો, એનાથી પણ સારી સીટ ઉપર બેસી શકો. એટલે એવું ધ્યેય રાખી એવા હું આશીર્વાદ જ આપું છું કે તમારું ભવિષ્ય ઉજળું અને સમૃદ્ધ બને એવી આશા, શુભેચ્છા સૌને પાઠવું છું. ધન્યવાદ.
कल हो तो आज जैसा, महल हो तो ताज जैसा, फूल हो तो गुलाब जैसा और कदरदान हो तो આપ જૈસા કાર્યક્રમને હજી સુધી સરસ રીતે આગળ ધપાવી રહ્યા છો, એમાં આપ સર્વેનો સારો એવો સાથ સહકાર છે. જિંદગીની હર પલ સરખી નથી હોતી, જિંદગીની હર પલ સરખી નથી હોતી, સમુદ્રમાં રોજ ભરતી નથી હોતી. મિલન અને જુદાઈ બે પ્રસંગ છે જિંદગીના, મિલન અને જુદાઈ બે પ્રસંગ છે જિંદગીના, જે બંનેમાં આંસુની કિંમત સરખી નથી હોતી. શાળા છે કે જેમાં મુકેશ સાહેબ જેવા સંસ્કારી શિક્ષક, રાજેશ સાહેબ જેવા હાસ્ય શિક્ષક, અલકાબેન જેવા શિક્ષિકા કે જેમણે અસંભવને પણ સંભવ બનાવતા શીખવ્યું હોય, અમૃત સાહેબ જેવા શિક્ષક કે જેમણે હંમેશા શાળાનું પ્રત્યેક કામ નિષ્ઠા સાથે કર્યું હોય, અને આ શાળાના પ્રત્યેક શિક્ષકોને સાથે લઈને આ શાળાનું નિયંત્રણ કરનાર આચાર્ય શ્રી એવા ભરત સાહેબ. હું આ શાળા અને આ શાળાના પ્રત્યેક ગુરુજનોને પ્રણામ કરું છું. जब आए थे स्कूल में तब जाने का पता था, जब आए थे स्कूल में तब जाने का पता था, लेकिन स्कूल कितनी खास हो जाएगी ये तो सपने में भी नहीं सोचा था. જ્યારે મેં આ શાળામાં એડમિશન લીધું ત્યારે એ વાતની ખબર હતી કે 2 વર્ષ આ શાળામાં ભણીને શાળા છોડવાની છે, પરંતુ એ 2 વર્ષમાં ગુરુજીનો શિષ્ય પ્રત્યેનો પ્રેમ અને મિત્રતા એટલી પાકી થઈ જશે કે જ્યારે શાળા છોડવાનો દિવસ આવશે ત્યારે કેવી રીતે છૂટશે. મેં આ શાળામાં 2 વર્ષ વિતાવ્યા છે. એ 2 વર્ષમાં શિક્ષકોએ મને એટલો આદર અને પ્રેમ ભાવ આપ્યો છે કે એનું શું કહેવું. હવે મુકેશ સાહેબે અમને સંસ્કાર શીખવ્યા છે, આ દુનિયામાં કેવી રીતે જીવવું તેની સમજ આપી છે. તેઓ ગુજરાતી અને સામાજિક વિજ્ઞાન જેવા વિષયો ભણાવતા હતા. જ્યારે કોઈ પાઠને એડિટિંગ કરી ભણાવતા હોય ત્યારે છેલ્લે બલોબલ છે એવા અનેક શબ્દો લખી અમને હસાવતા. અમને અમુક શબ્દોનો અર્થ પણ ન ખબર હોવા છતાં પણ સાહેબની સાથે હસતા, કારણ કે સાહેબની સાથે હસવાની મજા જ કંઈક અલગ હતી. રાજેશ સાહેબે અમને અંગ્રેજી વિષય ભણાવતા હતા. તેઓ 5-10 લીટી ચલાવે અને પછી એવા વાતે વાળે કે કંઈ ને કંઈ પહોંચી જવાય, અને પછીથી ખુદ અમને પૂછે કે કેટલે પહોંચ્યા. અમે ખુશ હોઈએ કે દુઃખી હોઈએ પણ રાજેશ સાહેબ હસાડે ત્યારે હસતા જ થઈ જઈએ. ભરત સાહેબ અમને અંગ્રેજી ગ્રામર ભણાવતા હતા. તે અમને વાક્ય રચના શીખવી. જો અમને કોઈ વાક્ય રચના આપે તો અમે એવું વાક્ય બનાવતા કે સાહેબ ખુદ વિચારમાં પડી જાય કે તે વાક્ય સાચું છે કે ખોટું. સાહેબ અમને ઓછું ભણાવે પણ અમારી સાથે હળી મળીને વાતો ઘણી કરે. એમાંય જો અમને કોઈ સામાન્ય સ્પેલિંગ ના આવડે તો એમ કહે, અરે આ તો 5મા ધોરણમાં આવતો હતો અને એ પણ તમને નથી આવડતો. અલકાબેને અમને ગણિત વિજ્ઞાનના અસંભવ દાખલા પણ તેમની રીતો દ્વારા સંભવ બનાવતા શીખવ્યું છે. બેન અમને હંમેશા કહેતા, દુનિયામાં કાંઈ અસંભવ નથી, બધું જ સંભવ છે, માટે મહેનત કરવામાં ક્યારેય હાર ન માનવી. જ્યારે બેન કોઈ દાખલા ગણાવતા હોય અને તેમાં ભાગાકાર કરવાનો આવે ત્યારે સૌ પ્રથમ હું જવાબ આપતો, પણ એ જવાબ ખોટો હતો. એટલે એ જવાબ પ્રમાણે બેન દાખલો આગળ ગણે અને ભૂલો પડે તો પછી બેન અમને ખૂબ વળતા. બેન અમને બકવાસ બેન કહેતા, પણ છતાંય અમને ક્યારે ખોટું ન લાગતું. બેન અમને ના હસાવે અને જ્યારે હસાવે ત્યારે એટલા હસાવતા કે અમે આખો દિવસ હસતા રહી જતા. આ શાળાના વિદ્યાર્થીઓએ સારો એવો સાથ સહકાર આપ્યો છે. હું શાળા છોડવા માંગતો જ નથી, પણ કુદરતે એવું ભવિષ્યનું ચક્ર બનાવ્યું છે કે જેમાં આગળ વધવા માટે ગમે તેવા પ્રિયનો પણ સાથ છોડવો પડે છે. માટે જો ભવિષ્યમાં આગળ વધવું હોય તો અમારે આ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, મિત્રતા વગેરેનો સાથ છોડવો પડશે. હવે મને ખબર નથી કે તમારા જેવો સાથ સહકાર કોઈ ભવિષ્યમાં આપશે કે નહીં આપે, પણ મિત્રતાની વાત આવે તો હંમેશા તમારી યાદ આવશે. ધોરણ 9ના વિદ્યાર્થીઓને મારે એક પહેલી અને છેલ્લી વિનંતી છે કે જેમ અમે ગુરુજીઓ પ્રત્યે આદર અને પ્રેમ ભાવ રાખ્યો છે એ ઓછો થવા ન દેતા, જેમ તમારી પ્રત્યે સારો વ્યવહાર રાખ્યો છે એ વ્યવહાર આવનાર વિદ્યાર્થીઓ સાથે કરવામાં કોઈ કટાક્ષ થવા ન દેતા. બસ હવે એક કહેવત કહીને મારી વાત અહીં પૂર્ણ કરું છું कि माफ कर देना महादेव, अगर अनजाने में किसी का दिल दुखाया हो
मेरे हिस्से की खुशियाँ भी उसके नाम कर देना, जिसकी आंखों में मेरी वजह से आंसू आया हो। अस्तु। जय जय भारत। વિદાય એ શબ્દ સાંભળતા જ મારું હૃદય ગ્લાનિથી ભરાઈ આવે છે. પરંતુ વિદાય એ અકળ સત્ય છે. એકના એક દિવસે બધાએ વિદાય લેવી જ પડે છે. આજે આ શાળામાંથી વિદાય લેતા મારી આંખોમાંથી આંસુની ધારા વહી જાય છે. આ શાળામાં આવ્યા ત્યારથી શિક્ષકો અને મિત્રો પ્રત્યે અતૂટ મૈત્રીની ભાવના છે. શાળામાં આવ્યા ત્યારે જ અમારી આગલી સાલના 10મા વાળા વિદ્યાર્થીઓ ખૂબ સારા હતા. તેઓ હંમેશા અમને તેમની સાથે રાખતા. અમે સૌ સાથે બેસીને નાસ્તો કરતા, સાથે રમતા અને તેમની વિદાય એ અમારા માટે બહુ દુઃખદ હતી. અને આજે અમારે પણ વિદાય લેવાનો સમય આવી ગયો છે. આ શાળામાં અમે શિક્ષણની સાથે ઘણા ગુણોનું સિંચન કર્યું છે. અમારા ઘરના પરિવારને છોડીને આવી અહીં અમે એક વિશાળ કુટુંબ બનાવ્યું હતું, પરંતુ આ કુટુંબને આજે છોડીને જવાનો સમય આવી ગયો છે. અમે આ શાળામાં વિતાવેલા કિંમતી 2 વર્ષ ક્યારેય ભૂલીશું નહીં. અમને આ શાળામાં શિક્ષકો અને મિત્રોએ ઘણો સાથ સહકાર આપ્યો છે. એને હું કોઈ શબ્દથી વાક્ય વડે ન વર્ણવી શકું, પરંતુ મારા થોડા શબ્દો વડે હું તમામ શિક્ષકોનો અને મિત્રોનો આભાર માનું છું. શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ સાહેબ શાંત સ્વભાવના હતા. તેઓ હંમેશા અમને હસાવતા અને હસતા રહેતા. તેમને આચાર્ય તરીકે હંમેશા અમને સારી સલાહો આપતા રહેતા. તેમની વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણી હંમેશા યાદ રહેશે. રાજેશ સાહેબને જોતા જ ચહેરા પર હાસ્ય આવી જાય એવી એમની અવનવી વાતો બહુ યાદ આવશે. ઉદાસમાંના ઉદાસ વ્યક્તિને પણ હસતું કરી મૂકે એવી રાજેશ સાહેબની વાતો ખરેખર બહુ યાદ આવશે. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી તમારો. અમરેશ સાહેબ, તમારી વાતે વાર્તાઓ અને તમારી વાતો પર કોઈ દિવસ મજાક મસ્તી કરી તો પણ તમે ક્યારેય ખોટું લગાડ્યું નથી. તમારા પ્રેરણાથી અમે ઘણી વાતો કરતા અને મજા કરી છે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ભરતભાઈ સાહેબ, અમે આ શાળામાં આવ્યા ત્યારે બેન રજા પર હતા. ત્યારે અમને ભરત સાહેબ ગણિત વિજ્ઞાન ભણાવતા હતા. અમે તેમની સાથે ઘણી વાતો કરતા હતા. રિસેસમાં પણ તેમની પાસે બેસીને ઘણી મજાક મસ્તી કરતા હતા. અને ટ્યુશનમાં તો તેમની સાથે ભણવાની મજા જ અલગ હતી. મહેનત કરવા માટે પ્રોત્સાહિત તો ઘણા કરવાવાળા મળે છે. પરંતુ જો અમારી પાસે બેસીને મહેનત કરે તો અલકાવે નતા. તેને પોતાનો કિંમતી સમય અમારી પાછળ વિતાવ્યો છે અને અમને ઘણી મહેનત કરાવી છે. તે હું ક્યારેય ભૂલીશ નહીં. અને વિશેષમાં તેમની પાસે બેસીને વાતો કરતા, કોઈ દિવસ રમતો રમતા અને બારે રમતા હોય અને બેન આવે ત્યારે દોડીને રૂમમાં ઘાસવા. પરેશ સાહેબ, અમારી શાળામાં કોમ્પ્યુટરનું કામ કરતા. તેઓ જોકે અમને ભણાવવા તો ન આવતા, પરંતુ રિસેસમાં તેમની પાસે બેસીને વાતો કરવાની ઘણી મજા આવતી હતી. અને મિત્રોનું તો શું વાત જ કરું. 10 વર્ષથી સાથે રહેતા. આ બધાએ અમારા અમરતભાઈ અને બહેનોએ દીકરીઓએ વખાણ કર્યા સાહેબના કે જે ક્લાસ 1 અધિકારી અને એમાં આચાર્યનો હોદ્દો
અને એટલા સરળ અને શાંત સ્વભાવના સાદગીભર્યું જીવન જીવે છે. હું 12 મહિના 2 વર્ષથી સાહેબ આયા હતા જોઉં છું, એટલે કાયમી માટે આવો તમારો સ્વભાવ વાણીનાથ રાખે એવી મારી ભગવાન વાણીનાથને પ્રાર્થના છે. એવા અમારા ગામના નવયુવાન અને જે કોલેજના અભ્યાસ પછી આ ગામના સરપંચ થયા એવા નવયુવાન મેવડ બંધના છે, હું ઓળખું છું. રમેશભાઈ ચૌધરી સાહેબ, રાજેશભાઈ, CRC માંથી આવેલા પ્રકાશભાઈ, અમારા બાજુના ગામના એવા મુકેશભાઈ, અલકાબેન દેસાઈ અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો. વિદાય સમારંભ એટલે શું? વિદાય વિદ્યાર્થીને શિક્ષક પાસેથી શાળામાંથી વિદાય લઈ જવાનો અને વિદાય સમારંભ કહેવાય. શિક્ષકને વિદ્યાર્થી પાસેથી જ્યારે શાળા છોડવાનું હોય ત્યારે પણ વિદાય સમારંભ કહેવામાં આવે. અને એક પરિવારના ફૂલ જેવું પરિવાર હોય એમાંથી એક પરિવારનો સભ્ય આપણને છોડી જતો હોય એને પણ વિદાય કહેવાય. એટલા બધામાં ફરક છે, અલગ દુઃખની લાગણી હોય છે અમુક. પણ આપણે વિદાય કઈ રીતે કે આપણા શિક્ષકોને અને આપણા જે સાથે ભણેલા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મૂકીને ઉચ્ચ વિદ્યાલય એટલે કે ધોરણ 10 પછી 11મું ભણવા જવાનું છે. એટલે આ શાળા છોડી આપણા ભેળા ભણતા વિદ્યાર્થી ભાઈ બહેનોને મૂકી બીજી શાળામાં જવાનું. 11મા ધોરણમાં ત્યાં નવા વિદ્યાર્થીઓ હશે, નવા શિક્ષકો હશે, એમના પાસે સેટ થવાનું છે. એટલે આ શિક્ષકોને આ વિદ્યાર્થીઓને છોડતા આપણને થોડું ઘણું દુઃખ તો થાય. હમણાં એક ગોસણનો વિડીયો હતો સાહેબ, કેટલા વિદ્યાર્થીઓ શિક્ષકો બધા રોતા હતા, મેં જોયો તો. ખરેખર બહુ આનંદની લાગણી હોય કે શિક્ષક અને વિદ્યાર્થી જીવનકાળની અંદર હમણાં બેને આ વખાણ કર્યા કે અમને આટલું બધું આવું રીતે ભણાવતા આમ કરતા. ખરેખર અમે ગામના નાગરિક તરીકે એવી લાગણી થાય છે કે આજે હું પહેલી વાર આવ્યો અને એવું થાય છે કે શિક્ષકો જો વિદ્યાર્થી પ્રત્યેનો આટલો બધો પ્રેમ આપતા હોય તો અમારા ગામનું શિક્ષણ ખરેખર ઊંચું આવશે એવી મને લાગણી છે શિક્ષકો પ્રત્યે. બીજું કે જ્યારે આપણે વિદ્યાર્થી આટલા બધા નોકરી લઈ શકશે, જેમ મુકેશભાઈ આના સાહેબોએ લીધી રીતે આમાંથી કેટલાય ખેડૂતો કેટલાય વિદ્યાર્થીઓ શિક્ષકો બનશે, તલાટી બનશે, બીજા પણ આગળ જશે. કેટલાય જે વિદ્યાર્થીઓ હશે ખેડૂતોમાં પાછા રૂપાંતર થશે, કારણ કે એમની બાપ દાદાનો ધંધો છે આપણો ખેતીનો. એ રીતે આ વિદ્યાર્થી જીવનના કાળમાં જે તમને મા બાપ ભણવા મૂકે છે, જ્યારે આપણે નાના હોય ને 7-8 વર્ષના કે 2-5 વર્ષના, જ્યારે શાળામાં આવવાનું હોય ને આપણું નામ મા બાપ લખાવે ને ત્યારે મા બાપ ગભે દફતર વગાડે, છોકરું નામ ગભેથી ડાયરી લાવતું હોય તારે ઘર છોડવું બહુ કાઢવું પડતું હોય છે, કારણ કે આપણને શાળામાં આવું ગમતું નથી. જ્યારે 10 પૂરું કરીને અહીંથી 11માં જવાનું હોય તો આપણને આ શાળાના શિક્ષકો કે આચાર્ય કે જે બહેનો ભાઈ મિત્ર હોય એમને છોડી જવાનું બહુ કાઢવું પડતું હોય. એ રીતે આ ઋતુચક્ર છે જીવનનું. આ એકબીજાને મૂકીને આગળ જવું પડે, આપણે ભણવું છે, આપણે આગળ વધવું છે, તો એ રીતે આ ઋતુચક્રને આગળ વધારવા માટે આ બધું કરવું પડશે. એટલે કઠણ ધ્યેય પ્રાપ્તિથી જેમ વાંચી ભણી વિચારી અને 10માના સારા તમે પરીક્ષા બોર્ડમાં પરીક્ષા આપો, સારી ટકાવારી આવે એવી અહીંથી દરેક શિક્ષકોએ અમે ગામ વતી બધે તમને શુભેચ્છા પાઠવી અને સારું રહો એ રીતે. અને ગામમાંથી કોઈ ઘણા બધા આપણા ગામમાંથી ઘણા જે વિદ્યાર્થી કાળમાં આપણી શાળામાંથી ભણેલા, જે ગામમાં પ્રાથમિક શાળામાંથી ભણેલા કેટલાય વિદ્યાર્થીઓએ કોઈ તલાટી બન્યા છે, કોઈ ક્લાસ 1 2 અધિકારી. હમણાં ભાઈ કાલે ગીર સોમનાથ જેવો આપણા ગામમાંથી ભણેલો ભાઈ ગોરધનભાઈનો છોકરો પિન્ટુ. એ રીતે આપણે ભણી ગણી અને આગળ જવાનું છે એવું અમારી દરેકની ગામ વતી હું અને દરેકના વિદ્યાર્થીઓ ભાઈ શિક્ષકો પણ તમને શુભેચ્છા પાઠવે. આભાર. અસ્તુ. જય ભારત માતા. આચાર્યશ્રી, માનનીય શિક્ષકગણ અને મારા વહાલા મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે અને હું બધાને આજે અલવિદા કહું છું. આજનો દિવસ ખુશી અને દુઃખનો બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે આપણે આપણા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ, અને દુઃખનો એટલે કે જે શાળામાં આપણે એક સાથે ભણ્યા, સારા મિત્રો મળ્યા અને શિક્ષકો મળ્યા, એવી શાળા શિક્ષકો અને મિત્રોને આજે અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે આ શાળા મારે છોડવી પડશે, જ્યાં આપણે બધા એક પરિવાર તરીકે રહેતા હતા, પરંતુ બધાના જીવનમાં સમય આવે છે કે તેમણે અલવિદા કહેવું પડે છે. જાજો વર્ષ પુરાની દોસ્તી તૂટતી આજ હમારી, मनगमती महफिलों
ખૂટશે મારી. કેમ કરીને ભૂલશું આ મારી શાળા અમારી. આજે આ શાળા છોડીને જઈ રહ્યા છીએ ત્યારે મને ખૂબ જ દુઃખ થાય છે અને હું સમજી નથી શકતી કે શું શું બોલું. આ શાળાએ કેટલું બધું આપ્યું. શાળામાં રોજ મજાક મસ્તી કરતા, મિત્રો સાથે હસી મજાક કરતા, રિસેસમાં લેપટોપમાં સનેડો રમતા, મિત્રોને વિચિત્ર વિચિત્ર નામથી બોલાવતા. અને હવે આવી મજાક મસ્તીઓ ક્યારે કરશું? અને નવમા વાળાનો પણ ખૂબ સારો વ્યવહાર અમારી સાથે હતો. ખૂબ જ સારી રીતે હળીમળીને રહ્યા છીએ. ખૂબ જ મસ્તીઓ કરી છે. ક્યારેય કોઈ ઝઘડો નથી કર્યો. અને એમાં આ છેલ્લા દિવસો તો ખૂબ જ યાદગાર બનાવી દીધા છે. અમારી માટે તો બધાએ અમારે ખૂબ જ સાથ આપ્યો. અમારી સાથે હળીમળીને રહ્યા છીએ એ માટે નવમા વાળાનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે શબ્દો ઓછા છે અને લાગણી વધારે છે. મારું મન નથી માનતું કે આજે અમારો વિદાય સમારંભ છે. આ બધું મને સ્વપ્નની જેમ લાગે છે. અને મારે ધોરણ 10 ની એક અંદર બાકી મારી બેસ્ટ ફ્રેન્ડ ભેગા ભણ્યા છીએ અને ધોરણ 9 અને 10 માં એક બેન્ચ પર બેસતા. અને મને યાદ નથી આવતું કે અમે બંને અલગ અલગ બેન્ચ પર બેસ્યા છીએ. અને અમે બંને કોઈ કાર્ય કરવાનું હોય તો અમે બંને વિચારી અને હળીમળીને કરતા. અને અમે ચાલુ લેક્ચરમાં પણ વાતો કરતા. અને હસવાનું તો બંધ જ ના થાય. અને તેના હોગી दोस्तों से बड़ी इमारत क्या होगी, जिसे दोस्त मिल जाए तुम जैसा उसे जिंदगी में शिकायत क्या होगी. તારા જેવો મિત્ર ક્યાં મળશે? સુખ દુઃખનો તારી જેવો સાથી ક્યાં મળશે? સુખ અને દુઃખ વહેંચનારો વેપારી ક્યાં મળશે? સોના કરતા અમૂલ્ય મિત્રતા રાખતો તારી જેવો મિત્ર ક્યાં મળશે? આ જન્મમાં તો સદભાગ્ય આપણે છીએ પાક્કા મિત્રો, પણ સાથે જન્મતારી આ જન્મ જેવો સદભાગ્ય ક્યાંથી મળશે? તારા જેવો મિત્ર ક્યાં મળશે? આઈ વિલ વેરી મિસ યુ. અહીંયા ઉપસ્થિત માનનીય અતિથિ, આચાર્ય શ્રી, શિક્ષકગણ અને મહાલા વિદ્યાર્થીઓ, આજે ધોરણ 10 ના વિદ્યાર્થીઓની વિદાય થઈ રહી છે એટલે અમારી વિદાય થઈ રહી છે. અમારી આ વિદાય થઈ રહી છે એટલે અમને દુઃખ તો લાગી રહ્યું છે, પરંતુ ખુશીની વાત એ છે કે અમે અહીંયા માધ્યમિક શિક્ષણ પૂરું કરી અને આગળ ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવવા જઈ રહ્યા છીએ. અમે આ શાળામાં ઘણી બધી યાદો બનાવી છે જેને હું આજે થોડા શબ્દોમાં જાહેર કરવા માંગુ છું. અમારી આ શાળામાં અમે 2 વર્ષ પૂર્ણ કર્યા છે, પરંતુ અમને આ મનાતું નથી. એવું લાગી રહ્યું છે કે હમણાં તો આવ્યા હતા અને આજે વિદાય છે. અમે અહીંથી વિદાય લઈશું પછી પણ અમે આ શાળાને, શિક્ષકોને અને મિત્રોને ક્યારેય નહીં ભૂલીએ. કેમ કે આ શાળામાં હું જ્યારે પ્રથમ વખત આવી ત્યારે કોઈને પણ નહોતી ઓળખતી. હું જ્યારે પહેલી વખત આવી ત્યારે આ શાળામાં મારી ભાષા બધા કરતા બોલવાની અલગ હતી એટલે બધા જ મારી ઉપર હસતા. પછી તો મેં મારી સાથે કેટલાક મિત્રો બન્યા અને શિક્ષકોને પણ પછી મેં ઓળખ્યા. જ્યારે હું આ શાળામાં આવી ત્યારે મને એવું લાગતું કે અમારી પ્રાથમિક જેવી શાળા હશે કે નહીં હોય, પણ એવું થાતું પણ અમે પ્રાથમિકમાં જેટલી મજા કરી છે ને તેના કરતાં તો વધારે અહીંયા જ મજા કરીશું. અમે જ્યારે 9મું ભણતા ત્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ સાથે અમે ક્રિકેટ રમતા અને રિસેસમાં સાથે બેસીને નાસ્તો કરતા, એકબીજાને હસી મજાક કરતા.
એવો ચેપ્ટર હોય કે જેમને ન આવડતું હોય અને બેન ભણાવે તો અમને બહુ કંટાળો આવે, પણ કોઈ ચેપ્ટર એવું હોય કે અમને ભણવાની બહુ મજા આવે. અને અલકાબેન અમને કેટલીક વખત સૂત્રો આખા કરવા આપતા અને બીજા દિવસે પૂછે અને જો અમને સૂત્ર ન આવડે તો તેઓ અમને કહેતા પ્રસાદી તો આપવી જ પડશે.